આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર સૂચકાંકમાં એક કરતાં વધારે વસ્તુઓના બે કરતાં વધારે વર્ષો માટે અચલ અને પરંપરિત આધારની રીતે સૂચકાંકો મેળવતા શીખ્યા. આની આગળના વિડીયોમાં આપણે એક કરતાં વધારે વસ્તુઓ માટે સૂચકાંકો શોધતા શીખી ગયા છે, પરંતુ તે વખતે માત્ર 2 જ વર્ષ હતો અને તેમાંથી એક આધાર વર્ષ લઈને બીજા વર્ષ માટે આપણે સૂચકાંકો મેળવ્યા હતા. જ્યારે આજે આપણે જે દાખલો શીખવા જઈ રહ્યા છીએ તેમાં એક કરતાં વધારે વસ્તુઓના 2 કરતાં વધારે વર્ષ માટે આપણે બંને રીતે સૂચકાંકો શોધતા શીખીશું. તો એ માટે આપણે રકમ પર જઈએ. સવાલ એ પ્રમાણે છે કે આપેલ માહિતી પરથી વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે તથા પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો. સવાલનો બાકીનો ભાગ તમે અહીં જોઈ શકો છો. આ સવાલનો બાકીનો ભાગ અહીં જોઈ શકો છો. આ આપેલ માહિતી જેમાં 2011, 12, 13, 14 અને 15 એમાં 5 વર્ષો માટે 3 વસ્તુઓ ઘઉં, ચોખા અને ખાંડનો ભાવ આપવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો ઘઉંનો ભાવ 2011માં 18 રૂપિયા હતો, જે 2012માં વધીને 18.50 અને ત્યારબાદ વધીને તે આ રીતે માહિતી દર્શાવે છે. ચોખા અને ખાંડની માહિતી પણ આપ સૌ જોઈ શકો છો. સવાલમાં આપેલું છે તે પ્રમાણે આપણે પહેલા 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારના સૂચકાંક અને ત્યારબાદ પરંપરિત આધારના સૂચકાંકો મેળવવાના છે. બંને મેળવવા માટેની જરૂરી કોષ્ટકીય ગણતરી મેં કરી દીધી, કોષ્ટક તૈયાર કરી દીધેલું છે. હવે જરૂરી ગણતરીઓ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે 2011ને આધારે અચલ આધારના સૂચકાંકો મેળવી લઈએ. તો આ અચલ આધારના સૂચકાંકો કેવી રીતે શોધાશે તેની પર નજર કરીએ. તો આપણે સૌથી પહેલા 2011 ના સૂચકાંકો ઘઉં, ચોખા અને ખાંડ માટેના સૂચકાંકો મેળવીએ. આપણે 2011ને આધાર વર્ષ તરીકે લેવું એવી સૂચના છે, તેથી આધાર વર્ષના સૂચકાંક હંમેશા 100 જ આવે એ આપણે જાણીએ છીએ. તેથી 2011ના વર્ષમાં ત્રણેય વસ્તુ એટલે કે ઘઉં, ચોખા અને ખાંડ એ ત્રણેય વસ્તુઓના સૂચકાંકો આપણે 100 મળશે. એની આપણે ગણતરી કરવાની જરૂર નથી. માત્ર સૂચના યાદ રાખજો કે આધાર વર્ષના સૂચકાંક હંમેશા 100 જ આવે છે. હવે 2012માં તે જ 3 વસ્તુઓના સૂચકાંકો આપણે ગણતરી કરીને મેળવવા પડશે. આપણે આધાર વર્ષના અચલ આધારની રીતના સૂચકાંકનું સૂત્ર જાણીએ છીએ, જેમાં ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 કરતા હોઈએ છીએ. આપણે 2012ની વાત કરીએ છીએ. અત્યારે ઘઉંમાં આપણે જોઈએ તો 2012માં ઘઉંનો ભાવ 18.50 હતો અને આધાર વર્ષ આ આધાર વર્ષ તરીકે લેવાનું છે, એટલે આધાર વર્ષનો ભાવ આવશે 18. ચાલુ વર્ષનો ભાવ લઈશું આપણે ઉપર 18.50 અને આધાર વર્ષનો ભાવ આવશે 18. અહીંયા જાણકારી આપી દઉં કે ઘઉં માટે જે પણ વર્ષની ગણતરી કરીશું આપણે એ દરેકમાં છેદમાં આધાર વર્ષનો ભાવ આપણો એક સરખો જ આવશે અને જે 18 છે તે આપણે લઈશું. આ વર્ષમાં પણ 18 આવશે, એના પછીના વર્ષમાં પણ 18 જ આવશે, એના પછીના વર્ષમાં પણ 18. દર વખતે આધાર વર્ષનો ભાવ સરખો રહે છે, કેમ કે આ અચલ આધારના સૂચકાંકો છે. ઉપર ચાલુ વર્ષના સૂચકાંકો એટલે કે ચાલુ વર્ષના ભાવ લખીશું આપણે, જે આ પ્રમાણે છે. 2013ના વર્ષમાં છે 18.90, 2014ના વર્ષમાં છે 19 અને 2015ના વર્ષમાં છે 19.50. સાથે 100નો ગુણાકાર કરવાથી આપણે જવાબો શું મળે છે તે આપ કેલ્સીની મદદથી શોધી શકો છો. જવાબો આ પ્રમાણે આવશે. સૌથી પહેલા છે 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 કરવાથી આન્સર મળે છે 102.77. એ જ રીતે આની ગણતરી કરીએ આપણે તો આન્સર આવશે 18.9 ભાગ્યા 18 ગુણ્યા 100 કરવાથી આન્સર મળે છે 105. ત્રીજા વર્ષ માટે ગણતરી કરીએ તો રકમ છે 19 ભાગ્યા 18 ગુણ્યા 100 આન્સર મળે છે
105.55 56 આવશે અને ત્યારબાદ ગૌ માટે છેલ્લા વર્ષનો સૂચકાંક એટલે 2005ના 15ના વર્ષનો સૂચકાંક મેળવીએ તો 19.550 ભાગ્યા 18 ગુણ્યા 100 કરવાથી આપણે આન્સર મળે છે 108.33 108.33. તો આ થઈ વાત ગૌના સૂચકાંકો મળી ગયા આપણે. હવે ચોખાના સૂચકાંકો મેળવીએ. ચોખામાં પણ આપણે આધાર વર્ષનો જે ભાવ લઈશું તે 2011નો જે ભાવ હશે તે દરેકમાં છેદમાં એક સમાન જ આવશે, તો તે આપણે ધ્યાનમાં લઈશું છેદમાં. તેથી ચોખામાં વાત કરીએ તો 2011માં ભાવ જે આધાર વર્ષ લેવાનું છે તેમાં ભાવ 30 રૂપિયા છે. તેથી આ દરેક ગણતરીમાં આધાર વર્ષનો ભાવ 30 લેવાશે. આપણે અત્યારે અચલ આધારના સૂચકાંકો શીખી રહ્યા છે અને તેથી છેદનો ભાવ જે આવે છે તે સમાન રહેશે, કેમ કે તે આધાર વર્ષનો ભાવ લેવાનો હોય છે. ઉપર લખીએ છીએ ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષના ભાવ આપણે જોઈએ તો 2012માં 36, 2013માં 38, 2014માં પણ 38 છે અને 2015માં 39 છે. આ માટે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી આગળ વધારીએ તો આનો આન્સર આવશે 120. આનો જવાબ આવશે 38 ભાગ્યા 30 ગુણ્યા 100. આન્સર મળે છે 126.67. એના પછીના વર્ષમાં આપણે ઉત્તર મળે છે 38 ભાગ્યા 30 ગુણ્યા 100. સેમ જ છે, તો 126.67 જ મળશે એનો આન્સર પણ. અને ત્યારબાદ આપણે આનો આન્સર મળશે 130. તમે કેલ્સીની મદદથી તે શોધી શકો છો. હવે આપણે જ્યારે ચોખાના સૂચકાંકો પણ મળી ગયા છે તો છેવટે ખાંડના સૂચકાંક મેળવી લઈએ. ખાંડમાં જોઈએ તો તેમાં 2011માં ભાવ 30 રૂપિયા છે, એટલે તેમાં પણ આધાર વર્ષનો ભાવ બધામાં છેદમાં જે લખવામાં આવશે તે 30 જ લખવાનો આવશે. અચલ આધારની રીતનું સૂત્ર જ છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ એટલે આમાં 2011ને આધાર વર્ષ તરીકે લેવાનું છે, તો 2011નો ભાવ જે 30 છે બધાના છેદમાં લખ્યો છે. ઓકે, તો બાકીના વર્ષો માટે ચાલુ વર્ષનો ભાવ 2012 માટે ચાલુ વર્ષનો ભાવ 31 મળે છે, આપેલો છે. આ 32 આપેલો છે. 2014 માં તે ભાવ 34 છે અને 2015માં ખાંડનો ભાવ 36 આપ્યો છે. ચલો જરૂરી ગણતરી મેળવી લઈએ કેલ્ક્યુલેટરની મદદથી. તો આન્સર આવશે 31 ભાગ્યા 30 ગુણ્યા 100. તો આપણે આન્સર મળે છે 103.33. પછીના વર્ષ માટે ગણતરી કરીએ તો આન્સર મળે છે 32 ભાગ્યા 30 ગુણ્યા 100. 106.67. એના પછીના વર્ષ માટે ગણતરી કરતા જવાબ મળે છે 34 ભાગ્યા 30 ગુણ્યા 100. 113.33. અને છેવટે આના માટે ગણતરી કરીશું તો આન્સર આવશે 120. 120. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ત્રણેય વસ્તુ ખાંડ, ચોખા, ઘઉં ચોખા અને ખાંડ માટે આપણે સૂચકાંકો મેળવી લીધેલા છે. હવે કરવાનું એ રહેશે કે ત્રણેય વસ્તુઓના જે તે વર્ષના સૂચકાંકો આપણે શોધ્યા છે તેનો સરવાળો કરી તેની સરેરાશ મેળવશું, જે આપણો સામાન્ય સૂચકાંક ગણાશે. કેવી રીતે તો હું કરીને બતાવું છું. સૌથી પહેલા આપણે લઈશું સરવાળો. સરવાળાની વાત કરીએ તો આ ત્રણ સૂચકાંકનો સરવાળો 100 + 100 + 100 એ આપણે મળે છે 300. ત્યારબાદ આપણે આ સૂચકાંકોનો સરવાળો કરીએ છીએ 102.77, 120 અને 103.33. તો આપણે આન્સર મળે છે 102.77, 120 અને 103.33. જવાબ આવે છે 326.1. એ જ રીતે આનો સરવાળો મળે છે 105 પ્લસ 126.67 પ્લસ 106.67. જવાબ મળે છે 338.34. આના સરવાળાનો આન્સર આવે છે આપણો 105.56 પ્લસ 126.67 પ્લસ 113.33.
આન્સર છે 345.56 અને છેવટે સરવાળાનો જવાબ મળે છે આપને 108.33 પ્લસ 130 પ્લસ 120 જવાબ આવે છે 358.33। અહીં આપને સરવાળો મળે છે ત્રણેય વસ્તુઓના આ જુદા જુદા વર્ષો માટેના સૂચકાંકનો સરવાળો મળે છે 300, 326.1 અને અન્ય જવાબો તમે જે જોઈ શકો છો। હવે આપણે આ ત્રણેય આ વસ્તુઓના જે સરવાળા મેળવેલા છે સૂચકાંકોના એના પરથી આપણે સામાન્ય સૂચકાંક મેળવીશું, સામાન્ય સૂચકાંક। અને તે શોધવા માટે તમારે માત્ર આ જે સરવાળો આપેલો છે તેને 3 વર્ષ વડે 3 વસ્તુ વડે એકચ્યુઅલી ડિવાઈડ કરવું પડશે, ભાગવું પડશે। 300 ભાગ્યા 3 કરીશું તો આન્સર 100 આવશે। અહીંયા આવે છે 326.1 ભાગ્યા 3, અહીં મળશે 338.34 ભાગ્યા 3, 345.56 ભાગ્યા 3 એ 358.33 ભાગ્યા 3। તો આના આન્સર આ પ્રમાણે મળે છે। આનો ભાગાકારનો જવાબ આવશે 326.1 ભાગ્યા 3 આવે છે 108, 338.34 ભાગ્યા 3 આવે છે 112.78, 345.56 ભાગ્યા 3 આવે છે 115.19 અને છેવટે 358.33 ભાગ્યા 3 નો જવાબ મળે છે આપણે 119.44। તો અહીં આપણે આ અચલ આધારના સૂચકાંકો મળે છે આપણા 2011 ને આધારે અચલ આધારના સૂચકાંકો આપણે મળી ગયા છે। હવે આપણે પરંપરિત આધારના સૂચકાંકો તરફ જઈએ। પરંપરિત આધારના સૂચકાંકો મેળવવા માટે શું કરવું પડશે? તો આ જ પ્રકારની ગણતરીઓ આગળ રહેશે। ફરક શું આવશે હું તમને માત્ર આની અંદર ડિફરન્સ શું આવશે તે કહી દઉં છું। પરંપરિત આધારમાં પણ પ્રથમ વર્ષનો સૂચકાંક આપને 100 જ મળશે। અચલ આધારમાં આધાર વર્ષનો સૂચકાંક 100 આવે છે, પરંપરિત આધારમાં જે પહેલું વર્ષ છે એનો સૂચકાંક 100 આવે છે। કોઇન્સિડન્ટલી બંનેમાં જે પ્રથમ વર્ષ છે તે જ આધાર વર્ષ છે એટલે બંનેમાં સ્ટાર્ટિંગમાં 100 મળે છે અને બાકીના વર્ષ માટે જે આપણે ગણતરી શીખ્યા છે તે સૂત્ર આ પ્રમાણે છે, ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100, ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100। તો તે ગણતરી મુજબ જોઈએ આપણે તો ઉપર ચાલુ વર્ષનો ભાવ એટલે જે તે વર્ષના ભાવ આવશે। આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંનો પહેલા વર્ષની વાત તો થઈ ગઈ છે। 2012 માં ચાલુ વર્ષનો ભાવ છે 18.50 છેદમાં અગાઉના વર્ષનો ભાવ મળે છે 18। તે જ રીતે 2013 માં ઘઉંની જ વાત ચાલે છે અત્યારે ચાલુ વર્ષનો ભાવ છે 18.90 છેદમાં અગાઉના વર્ષનો ભાવ મળે છે 18.50। તે જ રીતે 2014 માં આવશે 19 ના છેદમાં અગાઉના વર્ષનો 18.90 અને 19.50 ના છેદમાં અગાઉના વર્ષનું એટલે 19 મળે છે। તે જ રીતે ચોખામાં પહેલા 2011 ના વર્ષની વાત થઈ ગઈ, 2012 માં 36 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ એટલે 30 મળશે। 2013 માં 38 ભાગ્યા અગાઉનું વર્ષ એટલે 36 આવશે। 38 ભાગ્યા અગાઉનું વર્ષ એટલે ફરી 38 અને 2015 માં 39 ભાગ્યા અગાઉનું વર્ષ એટલે ફરી 38 મળે છે। તે જ રીતે છેવટે ખાંડમાં પણ આપણે આ રીતે મેળવી શકીએ કે 31 ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક એટલે ભાવ એટલે 30 મળે છે। ચાલુ વર્ષનો 32 અગાઉના વર્ષનો ભાવ 31, ચાલુ વર્ષનો 34 અગાઉના વર્ષનો ભાવ 32, ચાલુ વર્ષનો ભાવ 36 અગાઉના વર્ષનો ભાવ 34। તો આ પ્રમાણે આપણે બધા વર્ષ માટેની ગણતરીઓ તૈયાર છે। કેલ્ક્યુલેટરની મદદથી તમે દરેક વર્ષ માટે સૂચકાંકો મેળવીને તેનો સરવાળો અને પછી સરેરાશ, જેમ આપણે અચલ આધારમાં સરવાળો કર્યા અને પછી સરેરાશ મેળવી તેમ આની અંદર પણ સૂચકાંક શોધ્યા બાદ તમે તેનો સરવાળો કરીને સૂચકાંક મેળવી શકો છો અને પોતાની રીતે આ દાખલો પૂરો કરી શકો છો।
તો આપણે આજના પીરિયડમાં આજના વિડીયોમાં આપણે એક કરતાં વધારે વસ્તુઓના બે કરતાં વધારે વર્ષ માટેના સૂચકાંકો મેળવતા શીખ્યા. આના પછીના વિડીયોમાં આના સિવાયની બીજી વાત કરીશું અને ત્યાં સુધી આપણે આના કેટલાક દાખલાની પ્રેક્ટિસ હું તમને આપીશ તે તમે કરી શકો છો. થેન્ક યુ.